મને રોજ પૂછ કરે ને નાનું હું આજે એને પૂછવું છે કેવું આવડે શું બધું ઘરનું કામ કરી લેવું. એલા એ હા આયા આવો તો. હાલો આવ્યો. જો હું તમને એક વાર્તા સંભળાવીશ. હા એમાં છે ને 3 પઝલ આવશે બરાબર. તમે 3 જવાબ આપી દો ને હા તો આ ખોટવાળી તમે કયો ને કરો. અને જો એક જવાબ ન આવડે હા તો આ ખાફળિયામાં કચરા પોતું મારશે તો વાહ સરમંદ તો જે એક રાજા હતો. એ રાજાને છે ને 9 સુધી જ ગણતા આવડતું અને એ રાજા પાસે 24 ઘોડા હતા. 24 ઘોડા. અને રાજા 9 સુધી જ ગણતા આવડતું. તો આમાં છે ને એ રાજા એવી રીતે ઘોડે ગોઠવડાયો ને કે રાજા અહીંથી જોવે તોય 9 દેખાય, અહીંથી જોવે તોય 9 દેખાય, વાહ અહીંયા બારી ત્યાંથી જોવે તોય 9, અહીંથી 9, અહીંથી 9, અહીંથી 9, અહીંથી 9. એટલે આ 3 ખાના થઈને અહીં 9 દેખાય, આ 3 ખાના થઈને અહીં 9 દેખાય, બરાબર છે. આ 3 ખાના 9 દેખાય, આ 3 ખાનામાં 9. વશમાં ભરી દીધું તું. હા તો હવે તમે કયો આ ઘોડા કેટલા હતા બધા થઈ? 24. તો આ 24 ઘોડાને એને એવી રીતે રાખ્યા આમાં કે રાજા ગમે ત્યાંથી જોવે ને કાંઈ 9 ઘોડા દેખાય. 9 થી વધારે નહીં, 9 થી ઓછા. તો તમારે કહેવાનું છે કે રાજાએ કેટલા કેટલા ઘોડા ગોઠવાય. જબ લાવી હાલને એક કામ કરું પેલા 6 મૂકી દઉં. કચરા પોતા ફાઇનલ છે. 6 મૂકી દઉં ચારે ખૂણે તો પારથી દે મરતું. ઘણોય બહારથી नहीं सारुण के यहाँ कुछ કોઈને આવડતું હોય તો કમેન્ટ કરો. शाबाश बेटा તો કચરા પોતા ફાઇનલ કેમ કે આ